જય શ્રી રામ. નમસ્કાર મિત્રો આપણા દેશમાં જુદા જુદા સમાચાર સાંભળવા મળે છે. હમણાં એક દુઃખદ ભર્યા સમાચાર સાંભળવા મળ્યા છે કે રક્ષાબંધન પહેલા 100 બહેનોનો ભાઈ, 6 બહેનોનો ભાઈ, એકનો એક ભાઈ હતો અને 6 બહેનો ભેળી થઈ અને આ ભાઈને લાડકોડથી પરણાવ્યો હતો. મોડ 2-3 મહિના લગ્ન થયા હશે અને પત્નીના ત્રાસથી તે રીસામણે હતી તેના પિતાજીના ઘરે અને તેડવા ગયો. ત્યારે આ વ્યક્તિને ઢોર માર માર્યા, તમામે ભેળા થઈ અને પછી ત્યાંથી તગડી મૂક્યો. ત્યારે આ ભાઈને ખોટું લાગ્યું અને કહે છે કે આવું તે મેં શું પાપ કર્યું છે કે મને આવી પત્ની મળી, અને 6 બહેનોનો ભાઈ એકનો એક શા માટે તમે આ ખોરાવા બેઠા છો, એમ કરી અને ઘરે આવે છે. અને ઘરે આવ્યા પછી આ તમામના નામ લખી, ચિઠ્ઠી લખી અને આ ભાઈ કોઈ દવા પીવે છે તો ગમે તે રીતે આપઘાત કરે છે અને મરતા મરતા પણ આ તમામના નામ લે છે કે આ લોકોએ મને રંજાડ્યો છે, આના લીધે હું મૃત્યુને